મારું નામ સતીશ કુમાર પ્રજાપતિ છે। કામરેજ 84 ટોલ નાકે આજે સ્થાનિક વાહન ચાલકો, ટ્રાન્સપોર્ટ એસોસિએશન, બસ એસોસિએશન અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ટોલ મુક્તિ અભિયાન આંદોલન અંતર્ગત આજે વિરોધ કરવામાં આવ્યો છે। શું માંગ છે? માંગ એક જ છે કે દરેક ટોલ નાકા પર સ્થાનિક વાહનો પાસે ટોલ ન લેવાવો જોઈએ। કામરેજનું 84 ટોલ નાકો એટલે GJ5 અને GJ19 જે કામરેજ અને આજુબાજુનો વિસ્તાર છે અને સુરતના સ્થાનિક વાહનો પાસે જે ટોલ લેવાનો ચાલુ કર્યો છે 25/11/2024 થી, જે સદંતર ગેરકાયદેસર છે અને આ ટોલ બંધ થવો જોઈએ એ સ્થાનિકોની માંગ છે અને યોગ્ય માંગ છે। એટલે તાત્કાલિક ધોરણથી આ ટોલ બંધ કરવો જ જોઈએ અને જો હજી બંધ નહીં કરે તો સ્થાનિકો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવી અને આગામી દિવસોમાં ટોલ નાકો જ બંધ કરાવશે। કારણ કે આખું ટોલ નાકું ગેરકાયદેસર છે, મહાનગરપાલિકાની હદથી માત્ર 200 મીટર દૂર છે, એટલે NHAIના રૂલ મુજબ ટોલ નાકું ચલાવી લેવાય નહીં। એટલે જો સ્થાનિકોનો ટોલ બંધ નહીં થાય તો એક પણ વાહનનો ટોલ નહીં લેવા દઈએ અને તમામ પ્રકારનો ટોલ બંધ કરાવશું। 2022 સુધી સ્થાનિક વાહન ચાલકો પાસે કોઈ પણ પ્રકારનો ટોલ લેવામાં નહોતો આવતો। 2022માં IRBનો કોન્ટ્રાક્ટ પૂરો થયો એટલે 2-3 મહિનાના ગાળામાં અલગ અલગ એજન્સીને ટોલ આપી અને સ્થાનિક વાહન ચાલકો પાસે ટોલ લેવામાં આવે છે। જ્યારે વિરોધ થાય ત્યારે કેટલાક સમય પૂરતો ટોલ બંધ કરી દે છે, પણ 25/11થી ફરજિયાત ટોલ ચાલુ કર્યો છે અને ફાસ્ટેગમાંથી ઓટોમેટિક ટોલ કપાઈ જાય છે। એટલે સ્થાનિક વાહન ચાલકો પાસે ચક્કાજામ અને વિરોધ પ્રદર્શન સિવાય કોઈ ઉપાય રહેતો નથી।